ડેમ છલકાયા છે, છલોછલ ડેમ થયા છે। આ વર્ષે મેઘરાજા ગુજરાત પર મહેરબાન થતા જ ગુજરાતના લોકોને નહીં વેઠવી પડે હવે પાણીની સમસ્યા। સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ કચ્છ હોય કે ઉત્તર ગુજરાત, તમામ સ્થળો સાર્વત્રિક વરસાદ છે, જેના કારણે રાજ્યના 206 ડેમમાં 78% જેટલો પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતના ડેમમાં હાલમાં શું સ્થિતિ છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે। છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદથી અનેક વિસ્તારના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 2,83,431 MCFT પાણીનો સંગ્રહ છે, એટલે કે નર્મદા ડેમમાં 84.84% પાણી આજની સ્થિતિએ છે। ગુજરાતના કુલ ડેમના જળસ્તરની વાત કરીએ તો રાજ્યમાં કુલ 206 ડેમ આવેલા છે, જેમાંથી 67 ડેમ 100% ભરાયેલા છે, તો 73 ડેમ 70થી 100%ની વચ્ચે ભરાયેલા છે, તો 27 જળાશયમાં 50%થી 70% સુધીનો જળસંગ્રહ છે। 23 ડેમમાં 25% જેટલો જળસંગ્રહ થયો છે, જ્યારે 16 ડેમમાં 25%થી ઓછો જળસંગ્રહ થયો છે। છેલ્લા 3 દિવસથી વરસાદ વરસતા આજની સ્થિતિમાં રાજ્યના 94 ડેમ હાઈ એલર્ટ પર છે, તો 27 ડેમ એલર્ટ મોડ પર છે, તો 19 ડેમ વોર્નિંગમાં મૂકવામાં આવ્યા છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ઉકાઈ ડેમમાં સતત પાણીનો વધારો થતા 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેને લઈ કોઝવેની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે થઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે ડેમના 8 દરવાજા 10 ફૂટ ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમના કેચમેન્ટ એરિયાની અંદર સારો એવો વરસાદ આજ સવારે નોંધાયેલો છે, જેના કારણે ડેમની અંદર જે ઇનફ્લો ખરો એ 1,31,000 નોંધાયેલો હતો, જેની સામે હાલમાં 1,07,000 ક્યુસેક આપણે નદીની અંદર 8 દરવાજા ઓપન કરીને છોડી રહ્યા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ગાંધીનગર જિલ્લામાં આવેલ સંત સરોવરમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। અમદાવાદના વાસણા બેરેજમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં ઘોડાપૂર આવતા ધોળકા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખેડા જિલ્લામાં સપ્ત નદી સંગમ ખાતે પણ નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું। આ વર્ષે સિઝનમાં અત્યાર સુધીમાં 80% જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જો કે હજુ પણ વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે આ વર્ષના સારા ચોમાસાના કારણે આગામી શિયાળા અને ઉનાળાના સમયમાં ખેડૂતોને પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।